નમસ્તે મિત્રો, મારી ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો સારા લાગે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો, અને જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો મિત્રો, આપણે આજે ધોરણ 4 કુહુ, જેમાં સ્વાધ્યાયન પોથી આવેલી છે, લર્નિંગ લોસ અને બ્રિજ કોર્સ, તો તેમાં ચાલો યાદ કરીએ, જોઈએ। તેમાં આપણે લર્નિંગ લોસ છે તે 1 થી 32 પેજ નંબર છે, તો આપણે 2 ભાગની અંદર રેકોર્ડ કરવા જઈ રહ્યા છીએ, 1 થી 16 પેજ નંબર અને 16 થી 32 પેજ નંબર। તો હવે પછીના વિડીયો છે તે ડિસ્ક્રિપ્શનમાં લિંકની અંદર તમને ડિસ્ક્રિપ્શનની અંદર જે લિંક આપેલી હશે તેમાં તમને જોવા મળશે। તો ચાલો યાદ કરીએ। અને બાળમિત્રો, બીજું હું તમને કહી દઉં કે જો આ વિડીયો છે તે માત્ર તમારી સમજ માટે છે, ઉતારો કરવા કે કોપી કરવા નથી। જ્યાં તમને મુશ્કેલી જણાય સ્વાધ્યાયન પોથી પૂર્ણ કરવામાં, ત્યાં જ મારા વિડીયોનો સહારો લેવાનો છે। તો ચાલો યાદ કરીએ। જોડાક્ષર સહિતના શબ્દો અને વાક્યો લખે છે, તો આપણે બાળમિત્રો ધોરણ 3ની અંદર ભણી ગયા, તેના ઉપરથી આ ચાલો યાદ કરીએ છીએ। તો અહીંયા બાળમિત્રો કહે છે કે જોડાક્ષરો લખવા માટેની જે સમજ છે તે અહીંયા સૂચનામાં આપવામાં આવેલી છે, તેના ઉપરથી નીચે છે કે શબ્દો વાંચો અને લખો। તો કે ખચર, તો ખચ્ચર, કબડ્ડી, વિદ્યાર્થી, તો વ્યવસ્થિત બાળમિત્રો જ્યાં જોડિયા અક્ષરો છે તેનો ઉપયોગ કરી અને વ્યવસ્થિત ભૂલ ના રહે તે રીતે તમારે લખી દેવાના। અહીંયા નમૂના રૂપ આપેલું છે, માત્ર સમજ માટે મેં આ વિડીયો બનાવેલો છે। તો મહાવરો બીજો છે, જોડાક્ષર પરથી શબ્દ બનાવો। તો પ્રૂ છે તો પ્રૂ પરથી પૃથ્વી બનશે, ક્રૂ પરથી કૃપા, વૃ પરથી વૃક્ષ, સુ પરથી સૃષ્ટિ, તૃ પરથી તૃણા, ધ્રુવ પરથી ધૃતિ, ગૃહ પરથી ગૃહકાર્ય અને નૃ પરથી નૃત્ય બનશે। મહાવરો 3 છે, સરખા લાગતા શબ્દ જોડો। તો કે ભાઈ દ્રષ્ટિ તો દ્રશ્ય, કૃષ્ણ તો સૃષ્ટિ, પ્રહલાદ તો પ્રણામ, અચ્ચર તો કચ્ચર, ઉદ્ધમ તો વાદ્ય, ડ્રમ તો રાષ્ટ્ર, ચિઠ્ઠી તો કિટ્ટા અને રિદ્ધિ તો સિદ્ધિ। બાળમિત્રો, અહીંયા જે જોડિયા અક્ષરો કે જે પ્રાસ મળતો હોય તેવા શબ્દોને આપણે ભેગા કરી અને લખવાના છે। ત્યાર પછી પ્રશ્ન ચોથો છે, મહાવરો 4, શબ્દ પરથી વાક્ય બનાવો। તો વિદ્યા વિનયથી શોભે છે, આવું સૂત્ર હોય છે આપણે। દ્રશ્ય તો રિયાએ સુંદર કુદરતી દ્રશ્ય દોર્યું। ત્યાર પછી ટ્રેન, અમે ટ્રેનમાં બેસી મામાને ઘરે ગયા। ડ્રેસ તો વીરાએ લાલ રંગનો ડ્રેસ પહેર્યો છે। ક્રિયા તો મીના દરેક ક્રિયા સારી રીતે કરે છે। આ રીતે તમે આમ નમૂનારૂપ વાક્ય છે બાળમિત્રો, તો તમે ડ્રેસ વિશેનું બીજું પણ વાક્ય બનાવી શકો કે મેં આજે નવો ડ્રેસ ખરીદો। ટ્રેન તો કે અમે રાજધાની એક્સપ્રેસ ટ્રેન છે તેની અંદર અમદાવાદ ગયા। ક્રિયા તો કે મીના જે રમતની ક્રિયા છે ખૂબ સારી રીતે કરે છે। આ રીતે તમે બીજા પણ વાક્યો બનાવી શકો છો। મહાવરો 5, ફકરામાંથી જોડાક્ષરવાળા શબ્દ શોધીને લખવાના છે। તો બાળમિત્રો, અહીંયા સાદી ને સિમ્પલ રીત એવી હોય છે કે તમે જેમ જેમ વાંચતા જાઓ, તો કે આ 15મી ઓલિમ્પિક એ જોડ્યો શબ્દ તો નીચે લખી નાખવાનું। સ્પર્ધા તો સ્પર્ધા એવું તો નીચે લખી નાખવાનું સ્પર્ધામાં। પહેલા જ દિવસે વોલ્ટર તો વોલ્ટર લખી નાખવાનું। ડેવિસ બન્યો તો બન્યો લખી નાખવાનું। એમ વાંચતું જવાનું અને જોડિયા શબ્દો છે તે તમારે લખતા જવાના। હું થોડાક જોડિયા શબ્દ અહીંયા લખ્યા છે નમૂનારૂપ, તે હું વાંચી સંભળાવું છું। ઓલિમ્પિક, વોલ્ટર, બન્યો, વિક્રમ, સિદ્ધિ, બનાવ્યા, સ્પર્ધા, સેન્ટીમીટર, સુવર્ણ ચંદ્રક, પુરુષાર્થ, પામ્યો અને સ્થાપનાર। ત્યાર પછી આવે છે વર્ણનાત્મક લખાણમાંથી વાંચન અર્થ ગ્રહણ કરી શકે છે। તો તેમાં બાળમિત્રો અહીંયા જે એક મહાવરો 1 છે, ફકરો છે, કાશીનગરીમાં એક મોચી રહેતો હતો, તે બહુ જ પ્રામાણિક હતો, સંતોષી પણ એટલો જ। એકવાર એક સાધુ આવી મોચીને પૂછવા લાગ્યો, મોચી ભગત, મારા પગરખાનું શું પડે? તો તેના ઉપરથી આપણે અહીંયા પ્રશ્નો છે તેના આપણે જવાબ દઈએ। આ ફકરામાં કયા નગરીની વાત કરવામાં આવી છે બાળમિત્રો, યાદ કરો તો કાશીનગરીની વાત છે। બીજું છે, સાધુએ મોચીને મોચી ભગત એમ કેમ કહ્યું હશે? તો કે મોચી ભક્ત જેવા લાગતા હતા, તે પ્રામાણિક હતા તેથી। ત્રીજું છે, મોચી શું કામ કરે છે? તો કે મોચી છે એ પગરખા સીવવાનું કામ કરે છે। ચોથું છે, મોચીમાં કેવા ગુણો હતા? તો કે મોચીમાં પ્રામાણિકતા અને સંતોષનો ગુણ હતા। પગરખા એટલે શું બાળમિત્રો? તો પગરખા એટલે બૂટ થશે। ત્યાર પછી છે કીડી અને કબૂતર। તો એક કીડી અને કબૂતર મિત્ર હતા। એક દિવસ શિકારી આવ્યો અને કબૂતરને તીર મારવા જતો હતો। તે સમયે કીડીએ શિકારીને ચટકો ભર્યો। શિકારીનું નિશાન ચૂકાઈ ગયું। એક દિવસ કીડી પાણીમાં તણાતી હતી। કબૂતરે ઝાડનું પાન ફેંક્યું।
કીડી તેના પર ચડી ગઈ અને બચી ગઈ. તો બાળમિત્રો, તેના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ તો વાર્તામાં કોની વાત કરવામાં આવી છે? તો આ વાર્તામાં કીડી અને કબૂતરની વાત છે. બીજું છે, કીડીએ શિકારીને કેમ ચટકો ભર્યો? તો કે શિકારી કબૂતરને તીર મારવા જતો હતો તેથી. ત્રીજું છે, કબૂતરે કીડીને કેવી રીતે બચાવી લીધી? તો કે કબૂતરે પાંદડું ફેંક્યું, કીડી તેના પર ચડી ગઈ અને બચી ગઈ. ચોથું છે, નિશાન ચૂકી જવાથી શું થયું હશે? તો કે નિશાન ચૂકી જવાથી તીર કબૂતરને લાગ્યું નહીં હોય. તીર શબ્દનો સમાનાર્થી તીર એટલે સર થશે. 6 નંબરનું છે, તમે તમારા મિત્રને યાદ કરી હોય તેવો ટૂંકો પ્રસંગ લખો. એક વખત હું અને મારો મિત્ર શાળાએ જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં મારા મિત્રને પગમાં કાંટો લાગ્યો હતો, તેથી તે ચાલી શકતો ન હતો. ત્યારે મેં તેને મારી સાયકલ પર બેસાડીને ઘર સુધી પહોંચાડ્યો હતો. આ રીતે મેં મારા મિત્રની મદદ કરી હતી. બાળમિત્રો, ત્યાર પછી આવે છે 3જા નંબરે નીચે આપેલા ફકરાને વાંચન કરી પ્રશ્નોના જવાબ લખો. તો અહીંયા ફકરો છે, વરસાદે બપોરનું ઝાપટું પડી ગયું, તે પછી સરસ તડકો નીકળ્યો હતો. દીપ અને ઈવા તેમના ઘર આગળ રમતા હતા. ત્યાં ઘણા બધા પતંગિયા હતા. તેમાં મોટી પીળી પાંખોવાળું પતંગિયું ઈવાને ખૂબ ગમી ગયું. દીપ અને ઈવા તે પતંગિયાનો પીછો કરવા લાગ્યા. તે પતંગિયું ઉડતું ઉડતું લીમડાના ઝાડ પર જઈને બેઠું. લીમડા પર તો પતંગિયાનો મેળો જામેલો. દીપ અને ઈવા હળવેથી લીમડાની નજીક ગયા. પેલા પીળા પતંગિયાની સાથે બીજા કેટલાક પતંગિયા પણ ઉડી ગયા. અરે, ઈવા ઉદાસ થઈ ગઈ. હવે તેના ઉપરથી આપણે પ્રશ્નો છે, ઝાપટું એટલે કેવો વરસાદ? ઝાપટું એટલે થોડી જ વાર આવતો વરસાદ આવશે. બીજું છે, ઈવાએ પતંગિયા ક્યાં જોયા? તો કે ઈવાએ પતંગિયા છે લીમડા પર પતંગિયા જોયા. ત્રીજું છે, ઈવાને ગમેલું પતંગિયું કેવું હતું? ઈવાને ગમેલું પતંગિયું પીળા પાંખવાળું હતું. ચોથું છે, ઈવા શા માટે ઉદાસ થઈ ગઈ? તો કેટલાક પતંગિયા ઉડી ગયા તેથી ઈવા ઉદાસ થઈ ગઈ. 5 નંબરનું છે, પતંગિયાનો મેળો જામેલો એટલે શું? ઘણા બધા પતંગિયા એકસાથે ભેગા થયેલા હોય તેને મેળો જામેલો કહેવાય. ધીમે ધીમેથી જેવો અર્થ ધરાવતો શબ્દ ફકરામાંથી શોધીને લખો. તો ધીમે ધીમેથી તો હળવેથી આવશે. ત્યાર પછી છે, માહિતીલક્ષી લખાણમાંથી વાંચન અર્થગ્રહણ કરી શકે છે. તો બાળમિત્રો, અહીંયા એક સમયપત્રક આપેલું છે ધોરણ 4નું. તેનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખીએ. તો કયા સમયથી કયા સમય સુધી શું થાય છે તે આપણે નીચે લખવાનું છે. આ સમયપત્રક કયા ધોરણનું છે? તો આ સમયપત્રક ધોરણ 4નું છે. બીજું છે, અઠવાડિયામાં અંગ્રેજી વિષયના કેટલા તાસ છે ને 1 તાસનો સમય કેટલો? અંગ્રેજી વિષયના 3 તાસ છે ને 1 તાસનો સમય 35 મિનિટનો છે. ત્રીજો પ્રશ્ન છે, 10:30 થી 11:20નો સમય સૌથી અગત્યનો હોય છે. શા માટે? તો એમાં પ્રાર્થના, સમૂહ જીવન અને શાળા સફાઈ હોય છે. ચોથું છે, શનિવારે સમૂહ કવાયત ફરજિયાત હોય છે. શા માટે? તો સમૂહ કવાયતથી સારી તંદુરસ્તી જળવાય એટલા માટે હોય છે. 5 નંબરે છે, તમારા સંગીતના શિક્ષકનું નામ લખો. તો અમારા સંગીતના શિક્ષકનું નામ છે વિજય સાહેબ છે. 6 નંબરનું છે, ચિત્રના તાસ કયા વારે ગોઠવાય છે? ચિત્રના તાસ ગુરુવારે ગોઠવાય છે. 7 નંબરનું છે, સોમવારના દિવસે તમે ધોરણ 4માં ગુજરાતી વિશે માતૃભાષા કેટલા કલાક શીખ્યા? તો કે 1 કલાક અને 10 મિનિટ. મધ્યાહન ભોજનમાં મધ્યાહન એટલે કયો સમય? તો મધ્યાહન એટલે બપોરનો સમય આવશે. 9 નંબર, શાળાના સમયપત્રક શા માટે જરૂરી છે? તો સમયપત્રકથી આયોજનપૂર્વક શાળા ચાલે એટલા માટે જરૂરી હોય છે. ત્યાર પછી છે, નીચેની જાહેરાત વાંચી પ્રશ્નોના જવાબ લખો. મનપસંદ રેડીમેડ સ્ટોર. તો અહીંયા શર્ટ, પેન્ટ, ટી શર્ટ, કુર્તો જેની કિંમત અને કુલ રકમ આપેલી છે તેના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ જોઈએ. મિત્તલે કુલ કેટલા રૂપિયાની ખરીદી કરી? તો કે મિત્તલે 3110 રૂપિયાની ખરીદી કરી. બીજો પ્રશ્ન છે, આ માસમાં કેટલા દિવસ રેડીમેડ સ્ટોર બંધ રહેશે? તો કે આ માસમાં રેડીમેડ સ્ટોર 4 દિવસ બંધ રહેશે. ત્રીજું છે, મિત્તલને ટી શર્ટ નાની પડી તો બદલામાં ક્યાં જશે? તો ટી શર્ટ બદલાવા માટે રવિવારે જઈશું. ચોથું છે, મિત્તલ કપડાની ખરીદી કરવા ક્યાં જશે? તો કે ભાઈ મિત્તલ છે કપડાની ખરીદી કરવા રંગબેરંગી શેરી કપડા બજાર અમદાવાદ જશે. ત્યાર પછી બાળમિત્રો છે, દુકાનદાર પોતાનો નફો કોને ગણે છે? દુકાનદાર ગ્રાહકના સંતોષને પોતાનો નફો ગણે છે. કાવ્યાત્મક લખાણમાંથી વાંચન અર્થગ્રહણ કરી શકે છે. ટીકુબહેન તો વાંચવાના શોખીન, વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓનો રંગીન. એ રીતે કાવ્ય છે. તો તેના ઉપરથી વિદ્યાર્થી મિત્રો અહીંયા આપને થોડાક પ્રશ્નો આપેલા છે તે આપણે જોઈએ. ટીકુબહેનને શું બહુ ગમે છે? ટીકુબહેનને વાંચવું ખૂબ ગમે છે. તમે શું વાંચો છો? હું વાર્તાની ચોપડીઓ વાંચું છું. ત્રીજો પ્રશ્ન છે, વાંચવું, લખવું, ગાવું, રમવું આ 4માંથી તમને શું
ખૂબ ગમે છે. પણ મિત્રો તમને જે ગમતું હોય તે લખવાનું છે. મને સૌથી વધારે રમવું ગમે છે. ચોથું છે તમે ક્યારે વાંચવા બેસો છો? હું સવારે 9 કલાકથી 10 કલાક સુધી વાંચવા બેસું છું. 5 નંબરનો પ્રશ્ન છે, ટીકુબેનને તેના મમ્મી પપ્પા વાંચવાની આજ્ઞા કેમ કરી શકે? તો વાંચવાનું ટીકુબેનને હોશિયાર બનાવે એટલા માટે. 6થું છે, બધા ટીકુબેનને ક્યાં શોધતા હતા? બધા ટીકુબેનને આખા ફળિયામાં શોધતા હતા. 7 નંબરનું છે, ટીકુબેન પલંગ નીચે કેમ ગયા હતા? ટીકુબેન પલંગ નીચે શાંતિથી વાંચી શકાય એટલા માટે ગયા હતા. 8 નંબરનો પ્રશ્ન છે, એક દિવસ તો અજવાળામાં થતા ટીકુબેન ગુમ, આખા ફળિયે શોધે સો કોઈ. ફળિયામાં બદલે તમને ગમતો શબ્દ મૂકી પંક્તિ ફરી લખો જેનો અર્થવાળો બીજો શબ્દ મૂકો. એક દિવસ તો અજવાળામાં થયા ટીકુબેન ગુમ, આખી શેરીએ શોધે સો કોઈ. ત્યાર પછી 9 નંબરે છે, ટીકુબેનના ઘરમાં કઈ કઈ ચોપડીઓ હતી? આ વાત કઈ પંક્તિઓ છે? તો વાંચે નાના અક્ષરવાળી ચોપડીઓ રંગીનમાં આવશે. જોડાક્ષર શોધવાના છે, તો અહીંયા બાળમિત્રો જોડકા જોડવાના છે. તો એમાં ટીકુબહેનને તો એમાં વાંચવાનું ખૂબ ગમતું, તેનું લેસન તો વાર્તાઓ જીન કરી આપતો. ત્યાર પછી તેના ઘરમાં તો કે ઘણી બધી ચોપડીઓ હતી. તે પલંગ નીચે તો સંતાઈને વાંચતા હતા. બધા ટીકુબહેનને બૂમો પાડી શોધતા હતા આવશે. ત્યાર પછી બીજી કાવ્ય છે, રીમઝીમ વરસી ફોરા ધરતી પર તો આવ્યા છે. આ વાંચી અને આના ઉપરથી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે. આ ગીતની કઈ બે પંક્તિઓ તમને ખૂબ ગમી? સાવ ટબુકલા એ ફોરાને ખોબામાં લઈ આવું હું. આ પંક્તિ છે મને ખૂબ ગમે છે. બીજું છે, ફોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે એવું કવિએ કેમ કહ્યું છે? તો ફોરા પડવાથી છપ અવાજ થાય છે, તેથી કવિ કહે છે. ત્રીજું છે, સાવ ટબુકલા એટલે કેવા? સાવ ટબુકલા એટલે નાના. ચોથું છે, ફોરા ક્યારે મરકશે? તો કે જ્યારે સૂરજ આવશે ત્યારે ફોરા મરકશે. 5 નંબરનું, ફોરાને કોણ બોલાવતું હશે? તો કે ફોરાને મોર, ખેડૂતો વગેરે બોલાવતા હશે. 6થું છે, જળહળ જેવો બીજો શબ્દ લખો. તો કે જળહળ તો પળ આવશે. ત્યાર પછીની 6 નંબરનો મહાવરો છે, તેમાં પણ કાવ્ય છે. રમશું રેલમ છેલ, હળશું મળશું કરશું ગેલ. આ કાવ્ય છે. તેના ઉપરથી નીચેના પ્રશ્ન છે. કાવ્યમાંથી ઉદાહરણ મુજબ બીજા શબ્દ શોધીને લખો. દોડમ દોડ, રેલમ છેલ, ગેલમ ગેલ, રેલમ રેલ, ખેલમ ખેલ, ભાગમ ભાગ, ખોળમ ખોળ, ઠેલમ ઠેલ, કૂદમ કૂદ અને પોલમ પોલ આવશે. ખાલી જગ્યા યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો. તો વરસાદે વાછટ, ભલો શિયાળો ઠંડી મજાની, અને ત્રીજું ભલો ઉનાળો લૂ મજાની. ત્યાર પછી પ્રશ્ન છે, ગીતમાં શાની રેલમછેલ કરવાની વાત છે? તો કે ભાઈ ગીતમાં રમવાની રેલમછેલ કરવાની છે. બીજું છે, કવિતામાં શું કરવાની વાત કવિએ કહી છે? કવિતામાં રમવાની, હસવાની, ગમત કરવાની, ધીંગામસ્તી કરવાની વાત કવિએ કહી છે. ત્રીજો પ્રશ્ન છે, રેલમછેલ જેવો બીજો કોઈ એક શબ્દ કવિતામાંથી શોધો. તો કે રેલમછેલ જેવો બીજો શબ્દ ખેલમખેલ છે. ત્યાર પછી પ્રકીર્ણ છૂટાછવાયા લખાણમાંથી વાંચન અર્થગ્રહણ કરી શકે છે. તો અહીંયા ફકરા આપેલા છે, તે ઉપરથી આપણે બિલનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ લખવાના છે. તો એમાં જનકભાઈ પટેલ અને સુપર માર્કેટનું બિલ છે, સપના માર્કેટનું. તો એમાં દુકાનનું નામ શું છે? દુકાનનું નામ સપના સુપર માર્કેટ છે. જનકભાઈએ કુલ કેટલા રૂપિયા ચૂકવ્યા? તો કે જનકભાઈએ કુલ 3050 રૂપિયા ચૂકવ્યા છે. જનકભાઈ દ્વારા કયા માસમાં ખરીદી કરવામાં આવી? તો જનકભાઈ દ્વારા માર્ચમાં ખરીદી કરવામાં આવી. ચોથું છે, અહીં લખાણમાં આવેલ કિગ્રા શબ્દનો અર્થ શું થાય? તો કિલોગ્રામ થશે. 5 નંબરનું, 2 કિગ્રા ઘઉંની કિંમત કેટલી થાય? તો 40 રૂપિયા થાય. બિલમાં કેટલી વસ્તુઓનો સમાવેશ છે? તો બિલમાં 4 વસ્તુનો સમાવેશ છે. સપના સુપર માર્કેટ ક્યાં આવેલું છે? જય હિન્દ સર્કલની બાજુમાં વડોદરા આવેલું છે. 8 નંબરનું છે, અહીં સુપર માર્કેટ એવું કેમ કહ્યું હશે? જ્યાં બધી જ વસ્તુઓ એકસાથે મળે એટલે માટે કહ્યું હશે. 9 નંબર છે, 1 કિગ્રા ચોખાનો ભાવ શું છે? તો 1 કિગ્રા ચોખાનો ભાવ 45 રૂપિયા છે. આ બધું બાળમિત્રો બિલ આધારિત જવાબો લખવાના છે, એટલે હું ઝડપથી બોલું છું. સિંગતેલના ડબ્બા આગળ એક પછી કિગ્રા કેટલું લખ્યું નથી? તો સિંગતેલનો 1 ડબ્બો ખરીદવો છે એટલા માટે કિગ્રા નથી લખ્યું. નીચેના કોષ્ટકનો અભ્યાસ કરી પ્રશ્નોના જવાબ આપો. તો વ્યક્તિગત ગીત, સમૂહ ગીત, લોકગીત અને શાસ્ત્રીય સંગીત સ્થળ આપેલા છે અને સમય આપેલા છે. તેના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ, સંગીતના
સંગીતા પોતાનું ગીત રજૂ કરવા ક્યાં સમયે જશે? સંગીતા પોતાનું ગીત રજૂ કરવા 10:30 થી 12:30 વચ્ચે જઈ શકશે. ગીતા, કવિતા, રાજેશ અને મહેશ સમૂહ એક ગીત તૈયાર કરેલું છે, તો રજૂઆત કરવા ક્યાં જશે? તો રજૂઆત કરવા અભિવ્યક્તિ મંચ પર જશે. 12:30 થી 1:30 વાગ્યાના સમયે કયો કાર્યક્રમ હોઈ શકે છે? તો વચ્ચે ભોજનનો કાર્યક્રમ હોઈ શકે છે. ચોથું છે, કઈ સ્પર્ધામાં સૌથી વધુ સમય લાગશે? કે ભાઈ સમૂહ ગીતમાં સૌથી વધુ સમય લાગશે. પ્રાર્થનાના હોલનો ઉપયોગ કઈ સ્પર્ધા માટે થશે? તો કે પ્રાર્થનાના હોલનો ઉપયોગ લોકસંગીતની સ્પર્ધા માટે થશે. છઠ્ઠું છે, લોકસંગીત એટલે કેવું સંગીત? લોકસંગીત એટલે લોકો દ્વારા ગવાતું સંગીત. ત્રીજું છે, મહાવરો. નીચે આપેલી માહિતી આધારે પ્રશ્નોના જવાબ આપવાના. જાહેરાતનો લાભ 1 થી 30 તારીખ સુધી મળશે. ટચુકડી જાહેરાત છે કે ભાઈ લેડીઝ વેર, કિડ્સ વેરના જે કપડાની માહિતી છે, તો તેના ઉપરથી પણ આ આપણે હવે પછીના વિડીયોની અંદર જોશું. જો બાળમિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો. અને જો તમને મારા વિડીયો ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન ઝડપથી મળતા રહે. અને બીજું, ધોરણ 4ના કુહુ ગુજરાતીના જે વિડીયો છે એ ડિસ્ક્રિપ્શનમાં લિંક મૂકવામાં આવેલી છે, તેના ઉપરથી બાકીના વિડીયો તમને મળતા રહેશે. અને બીજું બાળમિત્રો, ખાસ સૂચના છે, જો તમને સમજ ના પડે તો જ મારા વિડીયોનો ઉપયોગ કરજો. ઉતારો કરવા કે કોપી કરવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરતા નહીં.